ક્યારના શું વિચાર કરો છો? પણ હું વિચાર કરતો હતો કે આજના જમાનામાં લોકો વાતે વાતે પોતાની જાતને વીર માંગડાવાળા સાથે સરખાવે છે, પણ એ પાત્ર જીવવું કેટલું અઘરું છે. સાચું છે સર, એ તો વચનના પાલનહાર હતા. હા પરી, ઘણી છોકરીઓ આજે પદ્માવતી બનીને ઊભી હોય છે, પણ સામેવાળો જે પોતાની જાતને માંગડાવાળા સાથે સરખાવતો હોય ને, એ મુસીબત આવતા જ એનો હાથ છોડી દે છે. વાત તો સાચી છે. અત્યારના જમાનામાં લોકો વચન તો આપે છે, પણ એ વચનની કિંમત માત્ર ધૂળ સમાન હોય છે. વચન આપવું અને એને નિભાવવું, એમાં જમીન આસમાનનો ફરક છે સર. માંગડાવાળાએ તો મર્યા પછી પણ લોહીના આંસુ રડી અને પદ્માવતીનું વેણ પાડ્યું હતું. આને કહેવાય મર્દાનગી. તો અત્યારે કોઈ એમના જેવું ના બની શકે? કેમ નહીં? જો આજે પણ બંને પાત્ર એકબીજાને સમજે, દુનિયા સામે લડવાની હિંમત રાખે અને મરતા દમ સુધી જો એકબીજાનો સાથ ના છોડે ને, તો જ એ પોતાની જાતને પદ્માવતી અને વીર માંગડાવાળા સાથે સરખાવી શકે છે. આરે રે, આ તો કાળનું ચોઘડિયું રમી ગયું.